હાલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને બેઠી ગયા શીરાવા। તો શીરાવામાં શીણામઠનું શાક, ભાખરી અને નાસ્તાનો ડબ્બો। નકશુભાઈ અમે હિસકા ખાઈ જો, પછી મોરલા ઘોડે ડોક વળી જાય। પછી વસંતભાઈ બી જાહેર હારી કરે ઢોકળા બનાવવા, લટર પટર ઢોકળા। ખાવા હોય તો આવી જાયજો। હાલો અમે શીરાવી લઈએ। વઘારેલા ભાત મૂકી દીધા અને ચોળી બટેટાનું શાક ને હવે સગડી પર બનાવી છે રોટલી। કોના ઘરે આવી સગડી પેલાની છે તો જરૂર કહેજો અને હું રોટલી બનાવી નાખું। તો રોટલી બનાવી નાખી ને પછી બધા જમવા બી જાય। નકશુની રમે છે। નકશુ રમો છો ને તમે? રમે છે નકશુ ને બા અહીંયા બેઠા છે। તો હાલો હવે શાક ભાત તો ખાવા આવ્યા છે, શાક થઈ જાય એટલે બધાને જમવા આપી દે। તો હાલો બનાવી નાખું રોટલી। ચાલો બનાવી નાખીએ રોટલી। હું ખા કેરી, બીજું ભાત કે ને દક્ષુ ખાવા માંડ્યો છે ને વઘારેલા ભાત ને કેરી ને એવું છે। તો બધા હાલો ખાવા, નકશુ બધા ખાવા બેસી ગયા છે। તો હવે અમે ખાઈ લઈએ। ચાલો આપણે ખાઈ લીધું અને હવે પાછા મૂકી નાખવી। નકશુભાઈ હિસકા ખાય છે। કા નકશુભાઈ એ કાંક રમે છે બાબલું લઈને અને હું ઉટકી નાખું વાસણ। કા નકશુ ને બા વાળું ખાઈને બેસી ગયા છે અને દક્ષુ અંદર જોવે ટીવી। તો હું ઉટકી નાખું વાસણ। તો હાલો વાસણ ઉટકીને પછી નકશુભાઈને હુરાઈ દેવાના છે। કા નકશુભાઈ પછી એને હાલામાં હુરાઈ દેવાનું, પછી બપોર જાગીને મળશું। કા નકશુ તો હાલો નકશુભાઈને હુરાઈ દેવી વાસણ ઉટકીને। કા ભાઈ હું હુઈ જાઉં પછી જાગીને મળીશ કે જાગીને મળીશ કે ટાટા। ભાઈ ઉઠી ગયા, ઉઠીને ખાવા બેસી ગયો, ઉઠીને ખાવા બેસી ગયો। ચોળેલું ખાશું નકશું? હમું જો ચોળેલું ખાશું। અને નકશુભાઈ ઉઠીને સોળેલું ખાય છે ને હું પણ કારુને ઉઠી ગઈ અને મેં મૂકી દીધો રખવો બાફા અને લોટ પણ બાંધી દીધો છે। લોટે બંધાઈ ગયો ને હરગવો બાફા મૂકી દીધો અને હવે બનાવી નાખી રસોઈ। ને આ બધું ઓલું દડા બેટ રમે છે, દક્ષિણી રમે દડા બેટ। તો હાલો કન્ટિન્યુ રહેજો, આપણે બનાવી નાખીએ રસોઈ। નક્ષભાઈ ખાઈ લે। કા નક્ષ ગયો તો વેફર લેવાઈ ગયો તો બબલું થોડુંક છે એ વેફર છે। કઈ તાર કઈ ખાવાની બે? તો અમે ખાઈ પીને નવરા થઈ ગયા અને વાસણ ઉટકાઈ ગયા અને બધા હુઈ ગયા છે। જો અંધારું થઈ ગયું છે અને હું ને નક્ષ બે હિંચકા ખાઈ। કા નક્ષુ તો હિંચકા ખાવાની કેવી મજા આવે? પગથર લઈ લે, હું નાખું છું। તો હિંચકા ખાવાની કેવી મજા આવે? હિંચકા ખાવાની મજા આવે તને? હે નક્ષુ બહુ મજા આવે? તો મને બહુ હિંચકા ખાવાની મજા આવે। અને આ પહેલાંની ખાઈટ કોના ઘરે છે જરૂર કોમેન્ટ કરજો।
અને નકશું કે મારી તો અમારે બાનીની જૂની ખાટ હતી તો હાચવીને રાખી હતી તે પછી અહીંયા બાંધી દીધી તો મને તો આ હિંચકા ખાવાની મોજ પડી જાય અને આ નકશું કે મને મજા આવે એમ કરે છે જો બેઠો બેઠો અહીંયા આપણા ઘરે આવી કરવી હિંચકો નાખવો છે આપણે હે તો અમારે તે હરિયા લઈ ગયા છે ઈ. તો હિંચકો પણ અમારે ખાટ લેવી ત્યારે થશે પાછી ખાટ નાખવાની છે નકશુંને બહુ હિંચકા ગમે ને એટલે કા નકશું આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય ટાટા